922 મત, બસ આટલા જ. આ કોઈ સામાન્ય આંકડો નથી, આ એક આખી વાર્તા છે. ગુજરાતની સોમનાથ બેઠક પરનું આ પરિણામ આપણને શીખવે છે કે રાજકારણની મોટી બાજીમાં નાની નાની ચાલ અને એક એક મત કેટલો નિર્ણાયક બની શકે છે. તો ચાલો આ અત્યંત પાતળી જીત પાછળના સમીકરણને ઊંડાણપૂર્વક સમજીએ. સોમનાથને સમજવું હોય ને તો તમારે એની ધરતી અને દરિયા બંનેને સમજવા પડે. અહીં ઇતિહાસ અને આસ્થા હવામાં વણાયેલા છે, પણ લોકોનું જીવન અને એમની રાજનીતિ દરિયાના મોજાની જેમ જ સતત બદલાતી રહે છે. આ માત્ર એક મતવિસ્તાર નથી, આ એક જીવંત પરિસ્થિતિ છે. તો સવાલ એ જ છે કે આવું બને કઈ રીતે? 0.5%થી પણ ઓછા માર્જિનથી હાર-જીત કેવી રીતે નક્કી થાય? શું આ કોઈ ચમત્કાર છે? ના, આ એક ચોક્કસ વ્યૂહરચના, મજબૂત સંગઠન અને મતદારોના મિજાજને સમજવાની કળાનું પરિણામ છે. ચાલો આ જીતની એનાટમીને સ્તર દર સ્તર ખોલીએ. તો ચાલો આખા વિશ્લેષણને આપણે 6 ભાગમાં સમજીએ. જમીની હકીકતથી શરૂ કરીને આંકડાઓ દ્વારા એના ઇતિહાસને જોઈશું અને અંતે આજના આધુનિક ચૂંટણીના ડિજિટલ યુદ્ધના મેદાન સુધી પહોંચીશું. કોઈપણ રાજનીતિને સમજવી હોય ને તો એની શરૂઆત આંકડાઓથી નહીં પણ જમીનથી કરવી પડે. સોમનાથની રાજનીતિને સમજવા માટે ત્યાંના લોકોની રોજીરોટી, એમની શ્રદ્ધા અને એમના રોજિંદા સંઘર્ષને સમજવો ખૂબ જ જરૂરી છે. જુઓ, અહીંનું અર્થતંત્ર 3 પાયા પર ટકેલું છે: મંદિર પર આધારિત પ્રવાસન, દરિયા પર આધારિત માછીમારી અને જમીન પર આધારિત ખેતી. હવે આ ત્રણેય વર્ગોની જરૂરિયાતો અને સમસ્યાઓ એકબીજાથી સાવ અલગ છે, અને એમાં પણ શહેરી અને ગ્રામીણ મતદારો વચ્ચેનો તફાવત રાજકીય સમીકરણને વધુ જટિલ બનાવે છે. અહીં તૂટેલા રસ્તા, ખેતપેદાશોના ઓછા ભાવ અને પાણીની તંગી જેવા સ્થાનિક મુદ્દાઓ ઘણીવાર મોટા રાષ્ટ્રીય મુદ્દાઓ પર ભારે પડી જાય છે. હવે આ તો થઈ જમીનની વાત. ચાલો હવે જરા આંકડા શું કહે છે એ જોઈએ, કારણ કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. એ તો મતદારોનું સાચું ચિત્ર બતાવે છે. આ ટેબલ જુઓ, આ સોમનાથની રાજકીય તાસીર બતાવે છે. આ એક સ્વિંગ સીટ છે, એટલે કે મતદારો કોઈ એક પાર્ટીના નથી. અહીં સત્તા સતત બદલાતી રહે છે. પણ સૌથી રસપ્રદ વાત છે જીતનું માર્જિન. એક સમયે જે 20,000થી વધુ હતું એ ઘટીને માત્ર 922 પર આવી ગયું. આ બતાવે છે કે લડાઈ કેટલી કાંટાની ટક્કરની બની થઈ છે. અને હવે આ ચાર્ટ જુઓ, આખી વાર્તા અહીંયા જ છુપાયેલી છે. 2017માં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હતી, 53% મત, પણ માત્ર 5 વર્ષમાં એ ઘટીને 38.2% પર આવી ગયા. અને ભાજપ જુઓ, 37.7% સાથે બિલકુલ પાછળ. તો સવાલ એ છે કે આ લગભગ 15% મત ગયા ક્યાં? આ સવાલનો જવાબ જ આખી ચૂંટણીનું રહસ્ય ખોલી નાખે છે. 922. ફરી એકવાર આ આંકડો યાદ કરી લો. 2 લાખથી વધુ મતદારો અને જીત-હારનું અંતર માત્ર આટલું. આનો સીધો મતલબ એ છે કે ચૂંટણી કોઈ એક મોટી સભાથી નહોતી જીતાઈ, પણ દરેક બૂથ પર એક મત માટે લડાઈ હતી. તો એવું તે શું છે જે સોમનાથને આટલું અસ્થિર અને સ્પર્ધાત્મક બનાવે છે? ચાલો હવે એ પરિબળોને સમજીએ જે પડદા પાછળ રહીને આખી બાજી રમે છે. આ માત્ર જાતિગત આંકડા નથી, આ સોમનાથની રાજકીય શતરંજનું બોર્ડ છે. અહીં સૌથી મોટો હિસ્સો ઓબીસી સમુદાયનો છે, લગભગ 45%. જે પક્ષ આ સમુદાયને પોતાની સાથે લઈ શકે એ જીતનો પાયો નાખી દે છે. પણ મુસ્લિમ અને એસસી મતદારો પણ એટલા જ નિર્ણાયક છે. એટલે અહીં જીતવા માટે એક મજબૂત સામાજિક ગઠબંધન બનાવવું જ પડે. સોમનાથમાં ચૂંટણી એક સાથે 2 મેદાનમાં લડાય છે. એક છે જમીની યુદ્ધ, એટલે કે ગામડાના નેટવર્ક, જાતિના સમીકરણો, રસ્તા, પાણી જેવા સ્થાનિક મુદ્દા. અને બીજું છે હવાઈ યુદ્ધ, એટલે કે રાજ્યના નેતાઓ, રાષ્ટ્રીય મુદ્દા, મીડિયાનો પ્રભાવ. અને હા, 2022માં ત્રીજા પક્ષે લગભગ 17% મત લઈને બંને મુખ્ય પક્ષોનું ગણિત બગાડી નાખ્યું હતું. ચાલો હવે સીધા ચૂંટણીના વોર રૂમમાં જઈએ. જીતની રણનીતિ બને છે કેવી રીતે? કોઈપણ યુદ્ધ જીતતા પહેલાં પોતાની તાકાત અને નબળાઈ જાણવી ખૂબ જરૂરી છે. આ છે કોંગ્રેસ માટેનું સ્વોટ વિશ્લેષણ. એમની સૌથી મોટી તાકાત એક મજબૂત સ્થાનિક ઉમેદવાર, પણ સામે નબળાઈઓ પણ છે. સંગઠનની કમી, ભંડોળનો અભાવ, તક છે ગામડાઓની નારાજગીને મતમાં ફેરવવાની. તો સામે ખતરો છે પાર્ટીની અંદરની જૂથબંધી અને મત કાપતા બીજા પક્ષોનો. આવી કાંટાની ટક્કરમાં એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે આપણું બંધારણ દરેક વ્યક્તિના ગૌરવ અને સન્માનની વાત કરે છે.
એટલે રાજકીય ચર્ચાની જવાબદારી માત્ર જીતવાની નથી, પણ લોકોને સાચી અને પૂરી માહિતી સાથે માહિતગાર કરવાની પણ છે. એક સફળ અભિયાન માટે આ 4 સ્તંભો જરૂરી છે. પહેલું, જનાદેશ એટલે કે તમારા મતદારને બૂથ સુધી લઈ આવવા. બીજું, સંરચના, દરેક ગામમાં તમારા કાર્યકરોનું નેટવર્ક. ત્રીજું, બૌદ્ધિક, એવી વાત જે સીધી લોકોના દિલમાં ઉતરે. અને ચોથું, સંસાધન એટલે કે પૈસા અને લોકોનો યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ ઉપયોગ. આ 4માંથી એક પણ પાયો નબળો હોય તો જીતવું મુશ્કેલ બની જાય છે. વ્યૂહરચના તો કાગળ પર સારી જ લાગે, પણ ચૂંટણી તો જમીન પર જ જીતાય છે. મતદારોનો ભરોસો જીતવા માટે વચનોને હકીકતમાં બદલવાનો એક સ્પષ્ટ પ્લાન આપવો પડે. અમારા વિશ્લેષણમાં એક વાત બહુ સ્પષ્ટ રીતે સામે આવી. મતદારોને મોટા રાષ્ટ્રીય મુદ્દાઓ કરતાં પોતાના ગામના તૂટેલા રસ્તા અને વારંવાર જતી વીજળીની ચિંતા વધુ હતી. જે પક્ષ આ રોજિંદી સમસ્યાઓનો ઉકેલ આપવાની વાત કરે, મતદારો એની સાથે જ જોડાય. આ જુઓ, 90 દિવસનો એક્શન પ્લાન. આ કોઈ હવામાં તીર ચલાવવા જેવી વાત નથી. આ એકદમ પદ્ધતિસરનું કામ છે. શરૂઆત થાય છે લોકોની સમસ્યાઓ સાંભળવાથી, પછી ઘરે ઘરે જઈને સંપર્ક કરવામાં આવે છે, પછી ફરિયાદ કેમ્પ લગાવીને ભરોસો જીતવામાં આવે છે, અને છેલ્લે મતદાનના દિવસે લોકોને બૂથ સુધી પહોંચાડવાનું કામ થાય છે. દરેક સ્ટેપ એકબીજા સાથે જોડાયેલું છે. પહેલાના જમાનામાં ચૂંટણીઓ ગલીઓ અને ચોટામાં લડાતી હતી. આજની ચૂંટણી આપણા ફોનની સ્ક્રીન પર લડાય છે. હવેનું યુદ્ધનું મેદાન છે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ. વોટ્સએપ પર જીતવું હોય તો ગુડ મોર્નિંગના મેસેજથી કામ ના ચાલે. તમારે યુવાનો, મહિલાઓ, ખેડૂતો બધા માટે અલગ મેસેજ બનાવવા પડે. ઉમેદવારના પોતાના અવાજમાં એક નાની વોઇસ ક્લિપ મોકલો, એ મોટા પોસ્ટર કરતાં વધુ અસર કરે છે. અને હા, વિરોધીઓની કોઈ ખોટી વાત ફેલાય તો તરત જ સાચા તથ્યો સાથે જવાબ આપવો પડે. ઇન્સ્ટાગ્રામ પર આજનો યુવાન રાજકારણીને નહીં, પણ એક માણસને જોવા માંગે છે. એટલે રીલ્સમાં લાગણી હોવી જરૂરી છે. ઉમેદવાર કોઈ શાળાના બાળકો સાથે હોય, માછીમારો સાથે વાત કરતા હોય કે પછી મંદિરમાં એક સામાન્ય માણસની જેમ દર્શન કરતા હોય, આ બધું જ એક પોઝિટિવ કનેક્શન બનાવે છે. આ એક ખૂબ જ સ્માર્ટ ટેકનિક છે, નેરેટિવ કાઉન્ટર. આનો મતલબ છે કે ચર્ચાની દિશા જ બદલી નાખવી. માની લો કે વિરોધી પક્ષ રાષ્ટ્રવાદની વાત કરે છે, તો તમે બચાવ કરવાને બદલે વાતને સોમનાથના વારસા અને પ્રવાસન પર લઈ આવો અને એને સ્થાનિક નોકરીઓ સાથે જોડી દો. અને આ ડિજિટલ દુનિયામાં એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે મતદારનો ડેટા એમની અંગત મિલકત છે. એમની પરવાનગી વગર એમનો ઉપયોગ કરવો એ ખોટું છે. આપણો કાયદો પણ દરેક નાગરિકની પ્રાઇવેસીને સર્વોચ્ચ મહત્વ આપે છે. તો આખી વાતનો સાર શું છે? સાર એટલો જ છે કે સોમનાથ જેવી બેઠક પર જીત કોઈ એક મોટા ચમત્કારથી નથી મળતી. એ તો હજારો નાના પણ શિસ્તબદ્ધ કામોનું પરિણામ છે. એક ફોન કોલ, એક વોટ્સએપ મેસેજ, એક મુલાકાત, આ બધું જ ભેગું થઈને છેલ્લે 922 મતોનો ફરક પાડે છે. અને આ આખું વિશ્લેષણ આપણને ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને મૂકે છે. જેમ જેમ ટેકનોલોજી અને ડેટા રાજકારણના કેન્દ્રમાં આવી રહ્યા છે, તો શું ભવિષ્યની ચૂંટણીઓ માણસ વચ્ચેના સંબંધથી જીતાશે કે પછી એકદમ સચોટ અલ્ગોરિધમથી? આ એ સવાલ છે જે આવનારા સમયમાં આપણી લોકશાહીનું ભવિષ્ય નક્કી કરશે. જો તમે પણ જનકેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મતવિસ્તારનો વિકાસ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai નો સંપર્ક કરો, mgr@blueprintstrategies.ai પર, અથવા ફોન કરો 08042041602. રાજનીતિથી પરે એક ઉદ્દેશ્ય.